જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે. સામે વાળાએ દુઃખ આપ્યું એ તો દેખાય છે, પણ આપણા જ કર્મે એને પ્રેર્યું એ સમજમાં નથી આવતું. ક્યાંક આપણા જ કર્મો સામે વાળાને પ્રેરતા હોય છે. અને ત્રીજું સ્વેચ્છાએ. તમારો એવો સમય આવવાનો હતો કે ઘર બાર વગર ના થઈ જાઓ, બે ટંક બરાબર ભોજને ન મળે, પગમાં ચાલવા માટે ચપ્પલે ન હોય, એવો સમય તમારો આવવાનો હતો. અને તમે લીલી પરિક્રમામાં વ્રજયાત્રામાં નામ નોંધાયા. વ્રજયાત્રામાં ગયા તો ખરા, રહેવા માટે ઘરની ટેન્ટમાં રહેવાનું હોય, જમીનમાં સુવાનું હોય, બે ટંક ભોજનના પણ ઠેકાણા ના હોય, પગમાં ચાલતા હોય તો ચપ્પલે ન હોય, તો વ્રજયાત્રાનો આનંદે કરી આયા અને કર્મોય સમાપ્ત કરી આયા. આ પ્રભુ નિમિત્તે જ્યારે પણ તમે સેવામાં દોડો છો ને, ત્યારે પ્રત્યેક ડગલે તમારા અનેક કર્મો કપાઈ જતા હોય છે. કથા માટે, સેવા માટે, મનોરથ માટે, સજાવટ માટે, પ્રસાદ માટે, જ્યારે પણ કોઈ શુભ સંકલ્પ માટે તમે દોડો છો, ત્યારે પ્રત્યેક ભરેલું ડગલું તમારા અનેક પાપ કર્મોને સમાપ્ત કરી દેતું હોય છે. એટલે હંમેશા એ ભાવ કરવો કે હું આટલો દોડ્યો, મેં મારા કર્મોને સમાપ્ત કર્યા. ત્રણ રીતે કર્મ. તો કર્મના સિદ્ધાંતની ઘણી બધી પિતા અહીંયા સમજાવે છે પ્રભુ. કર્મણા જાયતે જંતુ કર્મણિવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ. આ સુખ અને દુઃખ કર્મના જ ફળ છે. એટલે જ્યારે જ્યારે, કારણ કે જીવનમાં તમે એમ ઈચ્છો ને કે મારે સુખી થવું જ નથી, દુઃખી જ રહેવું છે, છતાંય તમારા જીવનમાં સુખ આવશે જ. અને તમે એવું નક્કી કરો ને કે મારે દુઃખ જોઈતું જ નથી, સુખ જ જોઈએ છે, છતાંય જીવનમાં દુઃખ આવશે. સુખે આવશે ને દુઃખે આવશે, ન ઈચ્છવા છતાંય આ બંનેને ફેસ કરવાના જ છે. બસ જ્યારે સુખ આવે ત્યારે ઠાકોરજીનો પ્રસાદ માનો, દુઃખ આવે ત્યારે પોતાના કરેલા કર્મો માનો. સમજ સારી રાખશો ને તો સંકટનો સમય પણ સહજમાં જતો રહેશે. એક પતિ પત્ની પરણીને આવ્યા, ત્યારે પત્નીએ કહ્યું કે તમે મને સુખી તો કરશો ને. ત્યારે પતિએ કહ્યું, જો તું કહીશ એવું ઘર બાંધી આપીશ, તું કહીશ એવી કાર લઈ આપીશ, તું કહીશ એવા દાગીના લઈ આપીશ, તું કહીશ એવી સાડી લઈ આપીશ, તું કહીશ એવું ધન લઈ આપીશ, પણ સુખી થતા તને ના આવડ્યું ને તો તારા સિવાય તને બીજો કોઈ સુખી નહીં કરી શકે. વસ્તુઓ ભેગી કરી આપી, પણ સુખી થતા તો તારે શીખવું પડશે. એમ પુણ્યથી કદાચ સુખો ગોઠવાઈ જશે, પણ સમજણથી સુખી થતા તો શીખવું પડશે. કે આવા લોકોની વચ્ચે, સંસારની વચ્ચે, સંજોગોની વચ્ચે કેમ કરીને સુખી થઈને જીવવું એ આપણી સમજણ ઉપર ડિપેન્ડ છે. શ્રીમદ ભાગવત તમને સમજણ આપે છે. ભાગવત સાંભળવાથી તમારા સંજોગો બદલાઈ જશે એવું નથી કહેતો, પણ તમારા સમજણમાં જરૂર ફેર આવશે, એ ચોક્કસ વાત છે. નબળા સંજોગોને પણ સારી સમજણથી ટાળી શકાય છે. ઘણીવાર સારો સમય ન હોય ને એવા સમય સમજણ પણ નબળી પડી જાય ને તો એ માણસ વધારે દુઃખી થતો હોય છે. અને એ પણ કહીશ, જીવનનો જ્યારે છેલ્લો સમય એટલે કે વૃદ્ધાવસ્થાનો સમય આવે ત્યારે બહુ સારી સમજણથી જીવજો. કારણ કે એવા સમય જો સમજણ સારી ન રાખીને તો જીવ બાળતા બાળતા જ સમય પસાર કરવો પડશે. ઘણી વાર લોકો હવે પહેલા જેવી સેવા થતી નથી, હવે પહેલા જેવું થતું નથી, તો પહેલા જેવું તો કાંઈ નથી રહ્યું, તો પહેલા જેવું ક્યાંથી થવાનું? હવે તો નીચે બેસાતું નથી, તો ચેર ઉપર બેસો, એના ઉપર બેસીને સેવા કરો. આમ જીવ બાળવાની આદત એ બહુ ખરાબ આદત છે. અને મોટી ઉંમરે ઘણા બધાને આ જીવ બાળવાની આદત પડી જાય. હવે પહેલા જેવું તો પહેલા જેવું કાંઈ રહ્યું નથી. હવે આપણે પણ પહેલા જેવા રહ્યા નથી. હવે જે છે એમાં પ્રસન્ન કેમ રહેવાય એની યુક્તિ શોધી લેવાય. પણ જૂનું જ વાગોળ્યા કરશો તો કેવલ દુઃખી રહેશો. હવે તો પહેલા જે કર્યું એને બેઠા બેઠા વાગોળો, પ્રસન્ન રહો. મોટી ઉંમરમાં તમારો સ્વભાવ જ તમારું આકર્ષણ બનવાનો છે. કારણ કે હવે તમે કોઈને કામ નથી આવવાના, પણ સ્વભાવ સારો રાખશો ને તો લોકોને તમારી જોડે બેસવાની ઈચ્છા થશે. પણ જો મોટી ઉંમરે સ્વભાવ બગાડી નાખ્યો ને તો નજીકના સગાઓ પણ નજીક આવીને બેસશે નહીં. એટલે અમુક ઉંમર પછી સ્વભાવ જ માણસનું આકર્ષણ હોય છે. સારા સ્વભાવ સાથે જીવો તો બાળકોને પણ એમ થશે કે લાવો 2 મિનિટ બેસીને વાત કરું. અહીંયા કર્મના સિદ્ધાંતને પરમાત્મા સમજાવે છે. પિતાજી, કરવો હોય તો ઇન્દ્રયાગ નહીં, આ ગોવર્ધન યાગ કરો.
આ ગિરિરાજ બાબા પ્રગટ દેવ છે. એ આપણી વર્ષા રોકે છે, એ આપણને ફળ આપે છે, એ આપણી ગાયોને ઘાસચારો આપે છે. ગાયો અને ગિરિરાજજીનું ગોવર્ધન પૂજન કરો. નંદ બાબા કહે કે એ તો અમને આવડતું નથી, કઈ રીતે ગોવર્ધન પૂજા થાય? હું તમને બતાવીશ. બધા જ વ્રજવાસીઓને કહો, ઘરમાં જે સામગ્રી સિદ્ધ કરી હોય, દહીં દૂધ જે પણ પડ્યા હોય મટકી લઈ લે. કાલે આપણે ગોવર્ધન યાગ કરવા જઈશું. અને સવાર પડી ત્યાં તો ટોળા અને ટોળા વ્રજવાસીઓના આવી ગયા. દહીં દૂધના મટકાઓ ભરી ભરીને આવી ગયા. અને પ્રભુ બધા જ વ્રજવાસીઓને લઈ બડે નનકો આગે દે ગિરધર શ્રી ગોવર્ધન પૂજનાવર. સમસ્ત વ્રજવાસીઓને લઈ સદગુરુ મુખારવિંદ પાસે બિરાજ્યા છે, પધાર્યા છે. અને માનસી ગંગાના જળથી સ્નાન કરાવ્યું, ગૌરી ગાયનું દૂધ મંગાવ્યું અને પ્રભુ ગોવર્ધન પૂજા કરી રહ્યા છે. અભિષેક કરાવ્યો, અંગવસ્ત્ર કરાવ્યા, ધોતી ઉપરણા ધરાવ્યા ગિરિરાજ બાબાને, કંકુનું તિલક કર્યું છે, સુંદર શિંગાર ધર્યા છે. અને એ પછી વ્રજવાસીઓને કહ્યું કે હવે જે કઈ પણ ભોગ લાવ્યા છો, પહેલા તો પુનવારો ધરાવ્યો, આરતી કરી અને હવે કહ્યું જે કઈ પણ સામગ્રી લાવ્યા એ બધી જ ગિરિરાજજીની સન્મુખ પધરાવી દો. અન્નના તો એક ટોપલો, બીજો ટોપલો, ત્રીજો ટોપલો. અન્ન એટલે ભાત, સત્સંગ, અને કૂટ એટલે પર્વત. માનો ભાતનો પર્વત પડી ગયો. પ્રભુએ 5 શિખર કર્યા અને હવે કહ્યું જે સામગ્રી લાવ્યા બધી જ ધરો. કોઈ દૂધ ઘર લાવ્યું, કોઈ અચકડી લાવ્યું, કોઈ લીલો મેવો લાવ્યું, કોઈ સૂકો મેવો લાગ્યો અને અન્નનો કૂટ ભર્યો છે. અને ગિરિરાજ બાબાને વિનંતી કરી છે, આપ આરોગો, અમે પરિક્રમા કરીને આવીએ. ચાલો પ્રભુની સાથે આપણે પરિક્રમા કરીએ. મુખારવિંદ પર આવ્યા, દંડવત કર્યા મુખારવિંદમાં ગિરિરાજજીને. ત્યાંથી પરિક્રમા આગળ ચાલી, દંડવતી શિલા પર આવ્યા, ત્યાં દંડવત કરી 7 વાર પરિક્રમા કરી. આપણી પરિક્રમા આવી ગોવર્ધન ગામ, માનસી ગંગા, મહાપ્રભુજીના બેઠકથી ધોતી ઉપરના ધર્યા, જારી ચુસ્પર્શ કર્યા, માનસી ગંગામાં સ્નાન પાન આચમન કર્યા. પરિક્રમા આગળ જઈ રહી છે. વૈષ્ણવ ભાવથી ગાય. રાધા કૃષ્ણ કુંડ, 2 કુંડ જુદા દેખાય, જલ એક જ છે. રાધા અને કૃષ્ણને જુદા દેખાય, તત્વતા એક જ છે. સ્નાન પાન આચમન કરી પરિક્રમા આગળ જવા લાગી. નારદ કુંડ પર સ્નાન પાન આચમન કર્યા અને ત્યાંથી ચંદ્ર સરોવર આવ્યું. આ એ સ્થાન છે જે સરોવરમાંથી ચંદ્રમાનો રાત સમય ઉદય થયો હતો. બધા જ બેઠકીમાં ધોતી ઉપરના જારી ચુસ્પર્શ કર્યા, ચંદ્ર સરોવરમાં સ્નાન પાન આચમન કર્યા. પરિક્રમા આગળ ચાલી વૈષ્ણવ ભાવથી ગાન કરે છે. ત્યાંથી આવ્યા દાન ઘાટી, દાન બિહારીજીના દર્શન કર્યા. પરિક્રમા આગળ ચાલી સતુ પાંડેનું ઘર, અહીંયા મહાપ્રભુજી પ્રથમ મિલન થયું શ્રીનાથજીનું. દંડવત કર્યા, પરિક્રમા આગળ ચાલી. ગોવિંદ કુંડ પર સ્નાન પાન આચમન કર્યા, અપ્સરા કુંડ પર સ્નાન પાન આચમન કર્યા. પરિક્રમા આગળ જતા જતા પૂછડી કા લોટા સુરભી કુંડ પર આવી. સુરભી કુંડમાં પ્રતિવર્ષ 56 ભોગ ધરાય છે. 56 ભોગનો ભાવ કર્યો અને પરિક્રમા ચાલતા 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 પાછા મુખારવિંદ પર. વ્રજવાસીઓ આવ્યા મુખારવિંદ પર અને જુએ પ્રભુને કહેવા લાગ્યા, પ્રભુ આપ તો કહેતા હતા કે આ ગિરિરાજ બાબા તો પ્રગટ દેવ છે, બધી સામગ્રી સન્મુખમાં જોતા જોતા આરોગશે. ઇન્દ્ર તો યજ્ઞ દ્વારા આરોગે છે, આ ગિરિરાજ બાબા તો એવા દેવ છે જે તમારા આંખોની સામે આરોગશે. અને પ્રભુ બધી સામગ્રી એમને પડી છે, કઈ આરોગ્યા તો છે નહીં. પ્રભુ કે હમણાં હું વિનંતી કરું છું અને 2 હાથ જોડી ગિરિરાજ બાબાને વિનંતી કરી, હે ગિરિરાજ બાબા, આ વ્રજવાસીઓએ સિદ્ધ કરેલી સામગ્રી પ્રેમપૂર્વક આરોગજો. જ્યાં આવી વિનંતી કરી ત્યાં 1000 ભુજાવાળા ગિરિરાજ બાબા પ્રગટ થયા. એક ભુજાથી એક ટોપલી મૂકવા પધારે, એક ભુજાથી એક મટકી ઉઠાવે અને દેખો 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 રી હરી ભોજન ખા. 1000 ભુજાઓથી ગિરિરાજ બાબા આરોગવા લાગ્યા. એટલામાં મધુમંગલ આવ્યો, કહેવા લાગ્યો, લાલન પૂછું ગડબડ હે? શું ગડબડ છે? ગડબડ એ છે કે તારું મુખારવિંદ અને ગિરિરાજ બાબાનું મુખારવિંદ બિલકુલ એક સરખું છે. ઠાકોરજી કે મારું જ સ્વરૂપ છે. શૈલોસ્મી કહીને પ્રગટ થયેલા પ્રભુ ગિરિરાજ બાબા સ્વરૂપે 1000 ભુજાઓથી મનોરથોને પૂર્ણ કરવા લાગ્યા. અને આ ગોવર્ધન યાગના દર્શન કરી વ્રજવાસીઓ ધન્ય બન્યા. પણ એક મોનથાળનું ચપટું લઈ નારદજી પહોંચી ગયા ઇન્દ્ર પાસે અને ઇન્દ્રને કહેવા લાગ્યા, લે પ્રસાદ. શેનો છે? તું ખાતો ખરા પછી કહું. ઇન્દ્રએ મોઢામાં મૂક્યું અને કહ્યું, બહુ સારો છે. શેનો પ્રસાદ છે? તો કે તારું નાક કપાયું ને એનો. અરે આ વ્રજવાસીઓએ ગોવર્ધનની આંખ કોઈ નવો યજ્ઞ શરૂ કર્યો અને ઇન્દ્રએ આંખ બંધ કરી દીધો છે. અચ્છા, વ્રજવાસીઓની એટલી હિંમત, મારું અપમાન કર્યું. સંવર્તક નામના મેઘો જે પ્રલય કાળમાં વર્ષા કરે એમને આજ્ઞા કરી છે, જાઓ સમગ્ર વ્રજને ડુબાડી દો. અને કાળા કાળા ઘનઘોર વાદળ ઘેરાવા લાગ્યા. વ્રજની ઉપર મોટી મોટી શિલાઓ પડતી હોય એવી વર્ષાની બૂંદો પડવા લાગી. આખું વ્રજ ડૂબવા લાગ્યું. ગભરાયા વ્રજવાસીઓ, શું કરીએ?
ભેગા મળીને આવ્યા કૃષ્ણ પાસે, પ્રભુ રક્ષા કરો. ઠાકોરજીએ કહ્યું કે જે ગિરિરાજ બાબાનો યજ્ઞ કર્યો છે એ ગોવર્ધન આપણી રક્ષા કરશે. આવ ગિરિરાજજીની શરણમાં જઈએ. બધા જ વ્રજવાસીઓને ભેગા કરી અને પ્રભુ આવ્યા છે ગિરિરાજજીની કંદરામાં. કંદરામાં પ્રવેશ કરી વામ ભુજાની કનિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન નાથ કી જય, બોલો ગોકુલનાથ કી જય. ગિરિરાજ બાબાને ટચલી આંગળીમાં ધારણ કર્યા છે. ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું પરમાત્માએ. એક આંગળીથી ગિરિરાજજીને ધારણ કર્યા, એક હસ્તમાં શંખ લીધો. જેટલી વર્ષા થાય, શંખ એ જલનું આધિદૈવિક સ્વરૂપ છે અને બધું જ જલ એ શંખમાં શોષાઈ જાય છે. અને બીજી બે ભુજાથી વેણોને અધર પર પધરાવીને પ્રભુએ વેણુના સ્વર ભર્યા. પ્રભુને થયું આ જેટલા વ્રજવાસીઓ છે 7 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા કેમ રહેશે? એટલે વેણુના સ્વરમાં એવા ખોવાયા કે 7 દિવસ દેહાનુસંધાનની વિસ્મૃતિ થઈ ગઈ, દેહભાન ભૂલાઈ ગયું અને 7 દિવસ ક્યાં વ્યતીત થઈ ગયા ખબર ન પડી. પહેલા તો વ્રજવાસીઓને શંકા થઈ કે આ ટચલી આંગળીમાં આખા ગિરિરાજજીને ધારણ કેમ કર્યા છે. બધા લઠ્ઠ લઈને આવી ગયા, લકડી લઈને, અને લગાવી દીધી ગિરિરાજજીની નીચે ને કહ્યું લાલન અબ તું છોડ દે, હવે તું છોડ, અમે લગાવી દીધી છે. પ્રભુને થયું હજી સાધનનું બળ, એટલે ધીમે રહીને હાથ નીચે લીધું ને ગિરિરાજજી તો નીચે આવવા લાગ્યા. ગભરાયા વ્રજવાસીઓ, અરે પકડ કનૈયા. અને ઠાકોરજી પાછી ગિરિરાજજી ટચલી આંગળીમાં ધારણ કરી દીધા. એમને શંકા ગઈ કે જો આ આટલા દિવસથી જાગે છે ને ક્યાંક સૂઈ ગયો ને આંખ મિચાઈ તો અમારી તો કાયમ માટે આંખ મિચાઈ જશે. એવું તે શું કરીએ કે આને નિંદ્રા ના આવે ને આંખમાં પાપણ એક પડકું ન મારે. એટલે યુક્તિ કરી રાધાજીને 16 શણગારે સજાવ્યા અને ઠાકોરજીની સામે લાવીને ઠાડા કરી દીધા. અરે રાધાજી સામે આવી ગયા અને પ્રભુ અપલક નેત્રોથી સ્વામીજીને ટગર ટગર નિહારે છે અને 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. અને જયારે 7 દિવસ ઇન્દ્ર હાર્યા, દંડવત કરતા કરતા ક્ષમા માંગવા માટે આવ્યા અને વ્રજવાસીઓ તો વખાણ કરવા લાગ્યા, અરે કનૈયા તારામાં તો બહુ બળ છે. પણ આ તો યશોદાના પુત્ર છે ને, જે યશ બીજાને આપે એ યશોદા. પ્રભુ બોલ્યા, અરે વ્રજવાસીઓ, અરે ગોપીઓ, તમે જે મને માખણ ખવડાવો છો ને આ એની તાકાત છે. કછુ માખન કો બલ બઢ્યો, કછુ ગોપન કી સહાય. અરે આ ગોપોએ લાકડી લગાડી ને એટલે મારા હાથમાં સાવ વજન જતું રહ્યું અને લાકડીઓના ટેકે આખા ગિરિરાજજી ખડા થઈ ગયા. અરે આ તો રાધાજી નેત્રોની સામે ઉભા હતા એટલે 7 દિવસ ક્યાં ગયા ખબર ન પડી. આ તો રાધાજીની કૃપા હતી કે ગિરિરાજજીને ધારણ કરી. મહાપ્રભુજી સમજાવે છે 7 દિવસમાં 7 પ્રકારના અન્યાશ્રયોમાંથી વ્રજવાસીને મુક્ત કર્યા ઠાકોર. વ્રજવાસીઓને 7 પ્રકારના અન્યાશ્રયો હતા. જો ભક્તિમાં અનન્યતા એ ભક્તિનું લક્ષણ છે, સ્વભાવ છે. પ્રેમનો સ્વભાવ અનન્યતા છે. આદર તો બધાને હોય, સત્કાર તો બધાને હોય, પણ 10 જગ્યાએ 10-10 ફૂટ ખાડો ખોદો તો પાણી ન નીકળે, એક જગ્યાએ 100 ફૂટ ખોદીએ તો પાણી નીકળે. આ મને એક છે, ક્યાંક એકમાં નિષ્ઠા થવી બહુ નિતાંત આવશ્યક છે. ભક્તિ માર્ગની સફળતામાં અનન્યતા બહુ મોટું કામ કરે છે. જેમ મુખમાં ભોજન નાખો તો બધા અંગો પુષ્ટ થઈ જાય, એમ જ્યારે તમે પરમાત્માની ભક્તિ કરો છો ને તો 33 કોટી દેવતાઓ પ્રસન્ન થઈ જતા હોય છે. એટલે જુદું જુદું કરવાનું કઈ રહેતું જ નથી. આકાશાત પતિ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ. છેલ્લે તો ત્યાં આવે જ છે, પહોંચે જ છે. અને એટલા માટે 7 પ્રકારના દેવ, ઋષિ, પિતૃ, આ બધા જેટલા અન્યાશ્રયો લાગ્યા હતા બધામાંથી ઠાકોરજીએ છોડાવ્યા. પ્રભુ કૃપા કરે ને તો પોતાનો કરી દે, અને પ્રભુ એને ફસાવવા માંગતા હોય ત્યારે બધામાં આસક્તિ જગાવી. ભટકવું સહેલું છે, કોઈકના ચરણોમાં અટકવું અઘરું છે. અને એટલા માટે ભક્તિ કરવી હોય તો ક્યાંક નિષ્ઠા પ્રગટાવી બહુ જરૂરી છે. ઘણાના તો મંદિર એવા હોય ને બોમ્બેની ભરેલી બસ ના હોય એવા, એટલા બધા જ્યાંથી ફોટા મળે ભેગા કરતા જાય. અને પછી એવા કન્ફ્યુઝ થાય, ઓ આજે આનું નહીં કરી તો આ નારાજ થશે, આજે આ વારમાં આનું ના. કોણે કહ્યું દરેક વારે ભગવાન બદલો? આ નવો સોમવારે આને ભજો ના, મંગળવારે આનો, બુધવાર આનો, બુધવાર. અરે આ રીતે થોડી ભક્તિ થાય. જેને ભજો બધા વાર એના નામે લખી દેવા. તમારે દરેક વારને તહેવાર બનાવવો છે તો ઘરે ઠાકોરજી પધરાવી લો, તો તમારો દરેક વાર તહેવાર બની જશે. દરેક પ્રકારના અન્યાશ્રયો, માણસ ક્યાં ક્યાં કેવા લોકોના આશ્રય હેઠળ જીવતો હોય છે, કેવા લૌકિક લોકો પર ભરોસો રાખીને જીવતો હોય છે. અરે પ્રભુનો આશ્રય રાખો, પ્રભુ બધું સાચવી લેશે.
જીવનમાં જે આ સફળતા મળી છે, જે યશ મળે છે, એ ખરેખર તો પ્રભુ સાથે છે એટલે જ મળે છે. પ્રભુને કારણે જ જીવનો યશ ફેલે. કહેતા ને, એક છોકરાએ સ્કૂલમાં બહુ સારા જવાબ આપ્યા, અને એટલા સારા જવાબ આપ્યા ને ટીચર એમ કહ્યું કે કાલથી બધા સ્કૂલના લોકોએ આને માન આપવાનું. બીજા દિવસે સ્કૂલે આવ્યો અને ગેટ પર આવ્યો એટલે ગેટ કીપરે કહ્યું કે ગુડ મોર્નિંગ સર. લોકો મને સર કહે છે, અરે આટલું બધું માન. અંદર ગયો તો કેટલાક સ્ટુડન્ટો ઉભા હતા, એમણે પણ કહ્યું ગુડ મોર્નિંગ સર. લોકો બધા સ્ટુડન્ટો મને સર કહે છે, અને પેલો ફૂલાતો જાય. હજી આગળ ગયો તો કેટલાક ટીચર્સ ઉભા હતા, એમણે કહ્યું ગુડ મોર્નિંગ સર. પેલાને જોયું કે ટીચર્સ મને સર કહે, આટલું બધું મારું માન. હજી આગળ ગયો તો વાઇસ પ્રિન્સિપાલ ઉભા હતા, એમણે કહ્યું ગુડ મોર્નિંગ સર. પેલાને જવું કંઈક ગડબડ લાગે છે, વાઇસ પ્રિન્સિપાલ મને સર કહે છે, ક્યાંક કંઈક ગડબડ છે. પાછળ વળીને જોયું ને તો પાછળ પ્રિન્સિપાલ ચાલતા આવતા હતા. બધા એમને કહેતા હતા, આને લાગે આને કે છે. એમ આપણી બહુ વાહ જગતમાં થતી હોય ને તો 1 મિનિટ ઉભા રહીને પાછળ જોવું, ચોક્કસ પાછળ ઠાકોરજી ઉભા છે, લોકો એમને યશ આપી રહ્યા છે, અને આપણને લાગે કે આપણી વાહ થઈ. પ્રભુ સાથે હોય તો ભક્તોનો યશ ભગવાન જ વધારતા હોય છે. અહીંયા 7 દિવસમાં 7 પ્રકારના અન્યાયમાંથી છોડાવ્યા. ઇન્દ્ર દંડવત કરતા આવ્યા. એટલે આપણે કહીએ દંડવતની પરિક્રમા પહેલી ઇન્દ્રએ કરી, ક્ષમા માંગવા માટે. 2 પ્રકારથી પરિક્રમાના ભાવ હોય છે, એક ક્ષમા માંગવા અને બીજું વ્રજ રજ મેં લોટત. અમારું શરીર વ્રજ રજમાં લોટાય, આળોટીએ, એવા ભાવ સાથે સ્તુતિ કરી છે. ઇન્દ્રએ દુગ્ધાભિષેક કર્યો પરમાત્માનો, અને પરમાત્માનું નામ પડ્યું. બોલો ગોવિંદ ભગવાન કી જય. ગોવિંદ નામ પડ્યું છે, પ્રભુનો અભિષેક થયો છે. ગોવિંદ કુંડ મેં નહીં એટલે જ કહીએ ને, એ દૂધથી ભરેલો છે. ગિરિરાજજીની મહિમા આપણે ત્યાં અનંત રૂપે ગાવામાં આવી છે. ગિરિરાજ બાવા આપણા માટે કોઈ પર્વત નથી, પણ હરિદાસ વર્રે છે. એમ કહેવાય જીવનું બ્રહ્મ સંબંધ થાય ને પછી એના કુળ દેવતા ગિરિરાજજી ને કુળદેવી યમુનાજી. ગર્ગ સંહિતામાં ગિરિરાજજીની ગાથા આવે છે. આખો ગિરિરાજ ખંડ નામનો ખંડ છે. એમાં દ્રોણ પર્વતને ત્યાં જો ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોકધામમાં માનવામાં આવે છે. ગોલોકધામમાં જયારે રાસ થઈ રહ્યો હતો ત્યારે રાસ કરતા સ્વામીજીના મનમાં મનોરથ આવ્યો, અને ઠાકોરજીને કહ્યું કે આપ કોઈ એવું રમણીય સ્થાન બનાવો જે આપણે એકાંતમાં વિહાર કરી શકીએ. એ જ સમયે પ્રભુના હૃદયમાંથી એક તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું, ને પ્રભુએ હાથ રાખ્યો અને રત્ન જડિત ગિરિરાજ બાબા નું પ્રાગટ્ય ગોલોકધામમાં થયું. 100 શિખર હતા એટલે ગોલોકધામમાં એમનું નામ છે શતશૃંગ, 100 શિખર વાળા. સમય ગયો અને પ્રભુને ભૂતલ પર પધારવાનો સમય આવ્યો. ત્યારે પ્રભુ ભૂતલ પર આવે ને એમના પહેલા એમનું લીલા પરિકર ભૂતલ પર આવતું હોય છે. એટલે બ્રજમંડળ આવ્યું, ગિરિરાજજી આવ્યા, યમુનાજી આવ્યા, અને આ ગિરિરાજજી ભૂતલ ઉપર દ્રોણના પુત્ર રૂપે સાલમલી દ્વીપમાં પ્રગટ થયા. દ્રોણ ઋષિના 3 પુત્ર થયા. એક સૌથી પહેલા ચરણા જે કાંતાનાથ પર્વત, તમે ચિત્રકૂટ જાઓ ને ત્યાં કાંતાનાથ પર્વત છે. બીજા આ ગોવર્ધન ગિરિરાજ, અને ત્રીજા ચરણાદ્રી પર્વત. તમે ચરણાત જાઓ જ્યાં ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ છે, ત્યાં વામન ભગવાનના ચરણના ચિહ્ન છે, એટલે પર્વતને ચરણાદ્રી પર્વત કહેવાય. આ 3 ભાઈઓ છે. એક વાર પુલત્સ્ય મુનિ પરિક્રમા કરતા આવ્યા દ્રોણને ત્યાં, અને આ ગોવર્ધન ગિરિરાજ ઉપર દ્રષ્ટિ પડી, અને એને થયું કે આને લઈ જાઉં કાશી, અને આની કંદરાઓમાં બેસી કાશી વિશ્વનાથની આરાધના કરી. આવીને કહ્યું કે તું મારી સાથે ચાલ. ગિરિરાજજીને તો પહોંચવું છે બ્રજમાં, એટલે સંગાથ મળ્યો. કહ્યું કે હા, હું તમારી સાથે ચોક્કસ આવીશ, પણ એક વચને બદલાવવું પડશે. એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી હું ઉભો